ભાભી, અરે ઓ ભાભી, શું કરો છો? હવે કેટલી વાર? હા, મોડું થાય, જલ્દી આવો ની. આવું છું સાગર. એક તો કહે છે ખરીદી કરવા જવું છે અને પાછું મોડું કરે. આ જલ્દી આવો ઝટ. ખરીદી કરવા જાવ છો? હા, હવે ખરીદી કરવા જઈએ છીએ ભાઈ. અને હારવાર હા ભાભી કહેતા હતા કે ઘણા ટાઈમથી હું બહાર ફરવાય નથી ગઈ, તો હારવાર ફરતા આવશું. કેમ? હવે એમાં કેમની વાત ક્યાં આવે ભાઈ? હા, તમારી પાસે તો ટાઈમ રહેતો નથી. આ તમે બિઝનેસમાં એટલા બિઝી થઈ જાવ છો ને, મતલબ કે વ્યસ્ત થઈ જાવ છો ને, એટલે તમને ખબર નથી રહેતી. એટલે મને થયું કે ભાભીને હું ફેરવી આવું. પ્લાન કોને બનાવ્યો? તે કે અમે બંને મળીને. શરમ નથી આવતી? અરે આમાં વળી એની શરમ આવે? હા, તો ભાભીને એકલપણું ન લાગે ને એટલા માટે મને થયું કે ભાભીને થોડીક સારું લાગે એ હાટું લઈ જાવ. જલ્દી છોકરી ગોતીને લગ્ન કરીએ. અરે આમાં છોકરીની વાત ક્યાં આવી ભાઈ? અને આમ પણ જો તમારી પાસે ટાઈમ હોત તો ભાભીએ મને કીધું જ ન હોત ને કે હાલો સાગરભાઈ આપણે જઈએ. તમને તો હું પછી જોઈ. સાગર, હા માવી. આદિ, હા હા. શું વાત કરો છો તમે લોકો? અરે કાંઈ જાય છે. કોણ? હા, સાગરભાઈ અને મારા ધર્મપત્ની. ક્યાં ક્યાં જાઓ છો બેટા? અરે એવું નથી મામી, આ વાત જાણે એવી છે કે હા ભાભી કેટલા ટાઈમથી કહેતા હતા કે આપણે ખરીદી કરવા જવું છે. મારે થોડીક ખરીદી કરવાની છે ને તમારા ભાઈ તો ખબર જ છે તમે કામમાં વ્યસ્ત થઈ જાય છે એટલે મને ક્યાંય બહાર લઈ જતા નથી. એટલે જો તમને વાંધો ન હોય તો આપણે ખરીદી પણ કરતા આવીએ ને હારવાર બહાર ફરતા આવીએ. એ હારું ને, જાઓ જાઓ, જઈ આવો. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. અમે આદિત્યભાઈ કાંઈ સમય હોય નહીં હા. એટલે એ કઈ બિચારો લઈને થઈ શકે. આવી ગઈ. મમ્મી કેવી લાગે છે સાડી? બહુ જ મસ્ત લાગે છે બેટા. આ કહ્યું સાગરે કે ઘણા ટાઈમથી મોલમાં નથી ગઈ, ખરીદી નથી કરી અને આટોય નથી માર્યો. હારું હારું, સાગર ભેગી જઈ આવો તો થોડું સારું લાગશે. અરે શું જઈ આવ? ક્યારો કઈ બોલતો નથી એટલે તમે લોકો બધા તમારી મનમાની ચલાવશો. એક મિનિટ, તમે પછી બોલજો. પપ્પા, રાત્રે હું વિચાર કરું છું કે ફિલ્મ જોવા પણ જઈએ. મોડા આવીએ તો વાંધો નથી ને? કાંઈ વાંધો નહીં. એમાં શું છે? હા જો, સાગર અને તું જાય છે ઘરના છોકરા હાથે જ છે ને, એટલે અમને કોઈ ચિંતા નથી, એકદમ નિશ્ચિંત અને છીએ. તારે જ્યારે જવું હોય ત્યારે તમારે તારે અને સાગર તમારે બેને ગમે ત્યારે વયું જવું હોય તો છૂટી. અરે શેની છૂટી? ના પાડું છું ને હું. નથી જવાનું એ. અંદર જા. નથી જવાનું એટલે મારી ઈચ્છા છે. મને તો એ પણ યાદ નથી કે છેલ્લું ફિલ્મ મેં ક્યારે જોયું હતું. લગ્ન પછી એકવાર મને ફિલ્મ જોવા લઈ ગયા છો. હું શું કામ ન જાઉં? હું તો જઈશ. તો સાગર નહીં છે. તું અહીંયા બેસો યાર. અરે હા, એકલા થોડી મોકલાય મારા ભાભીને. અરે હું એનો હથવારો જાઉં છું. બાકી તમે જવાના હોય ને તો તમે જાઓ. તમે તારે. ના, મારે એમની સાથે ક્યાંય નથી જવું. અરે બિઝનેસમેન માણસ છે ને, એટલો મોટો બિઝનેસ લઈને બેઠા છે. મારી સાથે આવ્યા ને કઈ કામ આવી ગયું તો એની કરતા બેટર ને કે આપણે જ જઈએ. હા તો જો, હા ભાભીની વાત એકદમ હાચી હો. કારણ કે તમે ધંધામાં વ્યસ્ત હોવ છો અને અચાનક તમારે કંઈક કામ આવી ગયું તો પછી ભાભીને એકલા મૂકીને તમારે નીકળી જવું પડે ને. એના કરતાં મારો હથવારો હોય ને તો હું અહીંથી લઈ ગયો ને એટલે પાછો અહીંયા સુધી નહીં આવું ને ત્યાં સુધી હું ભાભીને છોડવાનો નથી. હા. અને આની વાત સાચી છે હો મીરાની. તારી ત્યાં ચાલુ ટોપિકમાં ક્યાંક ફોન આવે અને તું ફોનમાં વાત કર, આજુબાજુના ડિસ્ટર્બ કરે, એની કરતાં ભલે ને દેર ભોજાઈ ફિલ્મ કરે ને આનંદ કરે ને ભલે ને મોલ કરે. સારું, લગ્ન કરાવી દો ને. શું બોલે છે? બોલે છે જો. હા તો પછી બીજું શું કહેવાનું? હા, મને ગમતી વાત નથી એક તો તમે આ પાડો છો. શું કામ આ પાડો છો? અરે તું મોઢેથી દારૂ પીશો એ તારા શરીરમાં જાય છે તો હું આંખમાં તું દારૂ પીડો છે, તારે આંખમાં દારૂ પીડો છે, તારી નજર એટલી બધી ખરાબ કેમ છે? હા બેટા, તું વિચારે પણ ખોટું છે અને જોવે પણ ખોટું જ છે. ખોટું કાંઈ નથી થઈ રહ્યું. દિયર અને ભોજાઈ બહાર જઈ શકે એમાં કંઈ ખોટું નથી. મમ્મી એમને જે વિચારવું હોય ને એ વિચારવા દો. મારી પાસે આવો ફાલતુનો સમય નથી. ચલો સાગરભાઈ, ઉભા થાઓ. હા જાઓ તમે તારો. અરે એ આદિ, સમજ ને બેટા. પણ તું એટલો બધો ગુસ્સો શું કામ કરે છે? આ તો સારું કહેવાય કે સાગર લઈ ગયો
એટલે આમે તારી પાસે સમય નથી જો એ તારે જે કામ કરવાનું હતું, જે ખરીદી કરવાની હોય, જે પિક્ચર બતાવવાનું હોય, જે આ ફરવા જવાનું હોય, એ બધું કામ સાગરે કર્યું. એમાં હું નવાય છે? એમાં તો એટલો બધો ગુસ્સો હું કામ કરે છે? તમે કોઈ પારકી સ્ત્રી સાથે જાઓ મૂવી જોવા તો મમ્મી ગુસ્સો નહીં કરે ને? પારકી સ્ત્રી હારે જાવ ને તો મમ્મીને ગુસ્સો કરવો જ પડે, પણ જો હું મારી ભાભી હારે જાવ ને તો એમાં કોઈ નવી નવાઈની વાત નથી. એ તો જઈ શકે. દેર ભૈરવના સંબંધ એટલે મા દીકરાનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, એ પવિત્ર સંબંધ છે. અને તું એ વાત સંબંધને લાંછન લગાડે છે. સાઈન કરો જ ને બધું, બદલો લ્યો છો અરે તારી સાથે શું બદલો લેવાનો? તો બધા સપી ગયા છો દેખાય છે મને. મારું કોઈ સાંભળતું જ નથી હવે ઘરમાં. હા, આ ઘરમાં જે મારી ધાબ હતી એ જતી રહી છે. હવે તો કોઈને બસ હું કઈ બોલું એ ગણકારવાનું જ નહીં. આપણે જે કરવાનું છે એ કરવાનું જ છે. એ લોકોને જવાનું તું એટલે જતા રહ્યા. તે અમારી વાત માની આટલા ટાઈમમાં નહીં ને? અને મીરા અને સાગર પોતપોતાની મરજીથી ગયા ને ફરવા કે ખરીદી કરવા તો ગયા. તું તારી મરજીનું કરે તો અમે અમારી મરજીનું કરીએ. તારે આમાં વચ્ચે ડબકો પૂરવાની કોઈ જરૂર નથી. માનું છું કે હું એને સમય નહોતો આપી શકતો, એનો મતલબ એવો તો નથી ને. આ હું પણ જોવા ગયો છું ફિલ્મ, નહીં ને? હા, મારી પાસે ક્યાં સમય છે કે હું કઈ ખરીદી કરી આવ્યો, શોપિંગ કરી આવ્યો, કઈ કર્યું? તારી પાસે સમય માત્ર ને માત્ર તારા દારૂ માટે છે. મિત્રો સાથે બેસીને દારૂ પીવું, અયાસી કરવી, જુગાર રમવો, આ બધી જ સારી આદતો મારા દીકરાની છે. બરાબર? તમને ઠીક લાગે એમ કરો. આદિકુમાર, તમારા સુધરવાનું નથી? સુધરવાનું મને શું કામ કહો છો? મારી બેનને કહો ને કે સુધરી જાય. મારી બેન સુધરેલી છે ને એટલે જ હજી તમારી ઘરે છે, સમજ્યા? નહીતર તો અત્યારે એને બીજે લગ્ન કરી દીધા હોય મેં. એમ? બહુ ડાઈ છે, હોળી છે તો ભોળી જ છે ને બિચારી. આ તમે એટલું રોજ પીને આવો છો, સાંજે ઘરે ટાઈમે આવતા નથી, એની હારે મન ફાવે એવું વર્તન કરો છો, એને મારો છો. બોલો બોલો બોલો. તોય તે અહીંયા પડી છે એમ કહો છો? હું હવે તમે પીધેલ હાલતમાં આવો વાત કરવી? આની પહેલા હું ઘરે આવ્યો ત્યારે ટલ્લી થઈને બેઠા હતા, તો મારે શું વાત કરવી? મેં તમને કીધું તું અહીંયા આવો ને ત્યારે એમને ના આવજો પીધા વગરના. આ વાત કરવી હતી એટલે જ અહીંયા આવ્યો છું, બાકી મારે કોઈ કામ નહોતું તમારે ત્યાં આવવા માટે. હા, તમારી બેનના લક્ષણો હમણાં બદલી રહ્યા છે, એનું શું કરવાનું? તો એ તો એવું જ લાગવાનું છે તમને, કારણ કે તમે તમારા લક્ષણ સારા નથી એટલે તમે ઘેરે જાઓ એટલે એ તમારે કામ હરખું ન કરતી હોય, જમવાનું ન દેતી હોય, એ હુઈ જાય કે તમારી વાંહે 1:30-2 વાગે રાતે જાવતી કઈ જાગે થોડી તમારી હાટું. લફરા કરે એનું શું કરવાનું? તમે હું બોલો છો આદિકુમાર? કાંઈ તમારો મેળ છે? સાચું બોલું છું. દુઃખ થાય છે તમને? તમારી બેન કોઈ બીજા સાથે ફરવા જાય છે અને એ પણ મારા ફઈનો છોકરો. તમે છે ને પેલા અત્યારે નશામાં છો, કાલે સવારે આવજો. અત્યારે જાઓ તમે. સવારની ક્યાં કરો છો? અત્યારની કરો ને. લગાવો ફોન, પૂછો ક્યાં છો બેન. હા, કેસે બાર શોપિંગ માટે આવી છું. કોણ કોણ છો પૂછજો. કેસે સાગર ને અમે બે જ આવ્યા છું. એટલે સાગર પેલો તમારી ઘરે હમણાં આવ્યો છે? હા, તો એ તો ગયા હોય, સંબંધી છે તો લઈને ગયા હોય. તમારે તો ઘરે ધ્યાન નથી દેવું, તો ખરીદી કરવા ગયા છે એને લઈને. સંબંધી છે. હા, પણ મીરાના લક્ષણો સારા નથી. માનું છું કે હું હંમેશા નશામાં હોઉં છું, એનો મતલબ એ નથી ને કે પોતાના પતિને ભૂલીને પારકા પુરુષ સાથે રખડવાનું. હા, એટલે તમારો કહેવાનો મતલબ એમ કે મારી બેન તમારી જેવી ખરાબ વ્યક્તિ છે એમ? ખરાબ જ છે ને. આ તમે ગર્વ કરતા હતા ને અને મને બહુ સંસ્કારો અને ભાષણ આપતા હતા ને કે મારી બેનનો કોઈ દિવસ વાંક જ ના આવે. આ મેં વાંક બતાવ્યો. હવે તમારે ચેક કરીને પ્રૂફ કરવું હોય તો કરી લેજો. થોડા દિવસમાં ભાગી જશે તો જવાબદારી તમારી રહેશે. મારે મારી બેનનો પ્રૂફ ન કરવાનો હોય એટલો વિશ્વાસ હોય મને, સમજ્યા? અને આ તમે જે બોલો છો ને એ નશાની હાલતમાં બોલો છો. તો પછી કહેતા નહીં કે તમારી બેનનું ખૂન થઈ ગયું. એટલે કોણ ખૂન કરશે? હું તમને સમજાવવા આવ્યો છું કે તમારી બેન સાથે વાત કરીને એને કહી દેજો કે પોતાની મર્યાદામાં રહે.
હા તો કાંઈ વાંધો નહીં, આપણે છૂટું કરી નાખશું. તમારે જરૂર જ નથી. તમને એવી બીક હશે ને કે આ લોકોને છૂટું કરશે તો પૈસા માગશે, એટલા માટે તમે આ નાટક શરૂ કર્યા છે ને કે ભાઈ આપણે છૂટું કરવા માટે એની બેન ઉપર આરોપ નાખી દેવી એટલે એ લોકો છૂટું કરી નાખે પૈસા દેવા. અરે અમે એવા ભૂખા નથી પૈસાના. અમારી બેન દુખી થતી હોય ને તો 2 દિવસ 2 કલાકે વાટ ન જોવી અમે, સમજ્યા? આ તો તમારા મમ્મી પપ્પાની શરમ નડે છે અમને. એ એટલા ભોળા વ્યક્તિ છે ને એટલે અમે એની શરમ ભરીએ છીએ. હું પણ અમુક શરમના લીધે જ ચૂપ બેઠો છું, બાકી તો ક્યારનો ફેસલો કરી નાખ્યો. તમને અને શરમ, મને નથી લાગતું કે તમને શરમ જેવું કઈ હોય. હા તો મને છે ની શરમ. હું તો મોજીલો માણા, મનમાં આવે એમ કરું, મનમાં આવે એમ રહું. મહેશભાઈને મેં વાત કરી હતી કે તમે સંબંધ કરાવો છો પણ ધ્યાન રાખજો, પણ ત્યારે તો એમ કહેતા હતા કે ના ના એને ધંધો સારો છે, એનો બિઝનેસ સારો છે. ક્યાં ગયો બધો બિઝનેસ ધંધો તમારો? બધું ગયું ક્યાં? હું એમ કહું છું તમને. બધું ચાલુ જ છે, પૈસા આવે જ છે. હા પણ કોણ કરે છે? રેઢે રાજ, રેઢા રાજે ચાલ્યા કરે. રેઢા રાજ છે ને જાજો ટાઈમ નો હાલે. આદિકુમાર, તમને ખબર ન હોય ને તો કહી દઉં, એ જ્યાં સુધી તમારા રાજમાં જ્યાં સુધી પૈસા હોય ને ત્યાં સુધી જ હાલે. રાજ હકવું હોય ને તો એના માટે કામ કરવું પડે તો આગળ હાલે. બાકી એક સમયે પૈસા ખૂટે ને ત્યારે રાજને બંધ કરવું પડે. એટલી ખબર પડે છે તમને? હું તમને અહીંયા બીજું કંઈ કહેવા આવ્યો છું, તમે મને કંઈ બીજો પાઠ ભણાવો છો. ચાલો મારો નશો ના ઉતારો તમે, કારણ કે મને ગુસ્સો આવે છે. તમે છે ને એક કામ કરો, અત્યારે જાઓ. મારે ખોટી તમારે એને બહેસ નથી કરવી, વાત નથી કરવી. અને હું નિરાતે કાલે સવારે તમારી ઘરે આવી અને જે કાંઈ કામ હોય ને એ મને કહી દેજો. અને તમારા પપ્પાને મમ્મીને બધાને કહેજો હાજર રહે, એટલે તમે કેટલું સાચું બોલો છો અને કેટલું ખોટું બોલો છો ને બધી મને ખબર પડે. રજા લઉં છું. ધ્યાન રાખીને એકજો ગાડી. કહેવાય તો નહીં પણ હવે શું કરવું, બેનનો ઘરવાળો છે. ધ્યાન રાખજો તમારી બેનનું, જરા જાણકારી મેળવજો.